નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટ્યુશન વિથ એડી સરમાં આપ સર્વેનું સ્વાગત છે। જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટ્યુશન વિથ એડી સર સબસ્ક્રાઇબ કરી લેજો અને તમને સ્ક્રીન પર દેખાય છે એવું અમારું પેજ હશે તો એ ચેનલ અમારી સબસ્ક્રાઇબ કરી લેજો। અમારા વિડીયો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। અને હજી સુધી જો તમે તમારા મિત્રોને શેર ન કર્યું હોય તો શેર કરી દેજો। ચેનલમાં બાળકોને લગતા દરેક પ્રકારના વિડીયો, બાળકોને શીખવા જેવી પ્રવૃત્તિઓ અને બાળકો જે કંઈ અલગ અલગ એક્ટિવિટી કરે છે એ અમે અહીંયા અપલોડ કરતા હોઈએ છીએ। પછી જો તમારા વિડીયોની ક્વોલિટી સારી ન હોતી હોય તો સેટિંગ પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી ક્વોલિટી ઉપર ક્લિક કરી અને 400 એડવાન્સમાં જઈ અને 480ની ઉપરની ક્વોલિટીમાં તમે વિડીયો જોશો એટલે વિડીયોની ક્વોલિટી છે એ સારી આવશે। તો જો તમને કોઈ બોર્ડ ઉપરના અક્ષર ન દેખાતા હોય તો આવી રીતે તમે સેટિંગ કરી લેજો। થેન્ક યુ સો મચ। ચાલો ધોરણ 5 કેકારાવ કંઈક આવા પ્રશ્નો આપણે શીખવાના છે। આવા એની અગાઉ આવા શીખી ગયા હતા, ગયા લેક્ચરમાં શીખ્યા હતા, યાદ છે? કોઈની કોનું કોનન એ બધું શીખ્યા હતા ને, એવું જ થોડુંક છે, થોડુંક મળતું આવતું હોય પણ વિચારવાનું, બરાબર? ખાલી જગ્યા પૂરો, જેમાં કયા કયા શબ્દોનો ઉપયોગ તમારે કરવાનો? મને, કોને, તેણે, તારી, કોનું, કોણો, સોરી કોણ, કોની, શાનું, શા માટે। એમાં પહેલો પ્રશ્ન પૂછો છે, તમારે ખાલી જગ્યા કામ છે સીમાનું કે સીમાબેનનું કે મીનાબેનનું? તો એ ખાલી જગ્યામાં કયો શબ્દ મૂકી શકાય? કોનું? યસ, કોનું મૂકવાનું એટલે વાક્ય કેવું બની ગયું? તમારે કોનું કામ છે, સીમાબેનનું કે પછી મીનાબેનનું? બરાબર। વાક્ય નંબર 2, ખાલી જગ્યા શરબત છે, કોઠાનું હોય તો આપો, શું આવશે? ચલો એક શબ્દ તો આપણો નીકળી ગયો, હાલો આ શબ્દ નીકળી ગયો, એ સિવાયના શબ્દો વિશે આપણે વાત કરવાની। ચલો ફટાફટ। મને શરબત છે, નો સમજાય તો આમ શબ્દ વિચારે મૂકી જોવાનો મનમાં। કોને શરબત છે એમ કયો, તેણે શરબત છે, તારી શરબત છે, કોણ શરબત છે, કોની શરબત છે, એ પ્રમાણે। શા શરબત છે, શાનું શરબત છે એમ કહીએ આપણે, એટલે અહીં આવશે શાનું શરબત છે, કોઠાનું હોય તો મને આપો એમ। સુરેન્દ્ર ગઈકાલે ગેરહાજર હતો, ખાલી જગ્યા માઇકલને પૂછ્યું, ખાલી જગ્યા નોટ આપીશ। હાલો એમાં પહેલી ખાલી જગ્યામાં શું આવશે? વિચારો થોડુંક, ફરી વખત સુરેન્દ્ર ગઈકાલે ગેરહાજર હતો, આટલું બરાબર છે। ખાલી જગ્યા માઇકલને પૂછ્યું, એટલે ખાલી જગ્યામાં શું આવશે અરમાનભાઈ? મને માઇકલને પૂછ્યું એમ થોડા કહીએ આપણે, કોને માઇકલને પૂછ્યું એમ નહીં, એ પાકું છે, સુરેન્દ્રએ પૂછ્યું છે। આ ખાલી જગ્યામાં શું આવશે ભૂમિબેન? તેણે માઇકલને પૂછ્યું, હવે પૂછ્યું પછી પાછી ખાલી જગ્યા નોટ આપીશ, ખાલી જગ્યા નોટ આપીશ, મને નોટ આપીશ એમ થોડો કહેવાનો છે। એ માઇકલને પૂછ્યું એટલે માઇકલને શું કહેશે? એમ કહેશે કે તારી નોટ આપીશ, એટલે તારી આવશે, શું આવશે? ખાલી જગ્યા સીતાફળ બહુ ખૂબ ભાવે, એક સાથે 4 ખાઈ જાવ, જેમ હમણાં વિવેકભાઈ કહેતા મને કેળા બહુ ભાવે, શું ભાવે? પછી સ્પેલિંગ બોલે BANANA, બનાના, આ મને બહુ ભાવે। ચલો કોણ કે છે? મને સીતાફળ ખૂબ ભાવે, એક સાથે 4 ખાઈ જાવ, બરાબર છે। આ ચોપડી હિનાની નથી તો ખાલી જગ્યાની છે, કોની? બરાબર છે, આ ચોપડી હિનાની નથી તો કોની છે? પછી તમને ખબર છે એ ફિલ્મમાં ખાલી જગ્યા વાત આવે છે ચંદ્ર પર પાર થતા રોકેટની અને ઢીંગલાની, તો ફિલ્મમાં કોણ કહેશે? વર્ષાબેન, કોણ વાત આવે છે એવું આપણે નો કહીએ ને,
શાઇની નહીં, શાઇની. ફિલ્મમાં શાઇની વાત આવે છે એમ પૂછીએ આપણે, બરાબર ને? આટલી બધી ગભરાઈ છે ખાલી જગ્યા માટે, હું તારી સાથે તો છું. વાહ વિવેકભાઈ, બોલો. સા બરાબર છે. હા, ઈ તરત આવડી ગયું. આટલી બધી ગભરાઈ છે શા માટે, હું તારી સાથે તો છું એમ. હાલો, બહુ સરસ. હરેશની ટીમમાં ખાલી જગ્યા રહેશે. હરેશની ટીમમાં ખાલી જગ્યા રહેશે. કોણ કોણ? બરાબર છે, અહીંયા આવશે કોણ કોણ. અજયની ટીમમાં ખાલી જગ્યા ને રહેવું છે. ખાલી જગ્યા રહેવું છે. વર્ષાબેન, કોને કોને? બરાબર છે, કોને કોને? તો વાક્ય જો આ રીતે બન્યું. હરેશની ટીમમાં કોણ કોણ રહેશે? અજયની ટીમમાં કોને કોને રહેવું છે? પછીનો પ્રશ્ન છે, અક્ષરની જગ્યા ફેરબદલ કરી યોગ્ય શબ્દ બનાવો. જેમાં પહેલો શબ્દ આડો અવળો કરીને આપ્યો છે, દામેનો. શું વાત છે? મેદાન. બીજો કસસર. કસસર શું બનશે? નહીં, અમે છઠ્ઠા વાળા નહીં પૂછીએ. નહીં, કસકસ થોડું આવે. તો ર તો આવ્યો જ નહીં ને. કસકસ બોલે, કસકસ નહીં. વિચારો વિચારો. આમ શબ્દો અક્ષર આડાવડા કરો. હા, સરકસ. સરકસ. જો આવી ગયું બધું એમ હોય. ફરજ સન. માધવીબેન, વાહ ભાઈ વાહ, બહુ ભાવતું લાગે. બોલ. સફર જન. ડોધુમા. ડોધુમા. ભાર્ગવભાઈ, ધુમાડો. બરાબર છે, ધુમાડો. નુવાદખા. વિવેકભાઈ, દવાખાનું. સરસ, દવાખાનું. રણયાપ વપ. આ તો આપણા વિષયનું નામ જ છે. નિધિબેન, પર્યાવરણ. બરાબર છે, પર્યાવરણ. આવી રીતે આવડશે બધાને? ચાલો હાલો, ખાલી જગ્યા પૂરી દો ફટાફટ.